હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ તો હું સવારમાં માથામાં તેલ નાખવા બેહાડી દીધી મારા બેનને. ઘણા દિવસ 2-3 દિવસથી કોરું હતું મારું માથું, એટલે હજી બધું કામ પડ્યું છે. મારી મમ્મી ખાલી ચા પાઈ અને હેર ઓઇલિંગ. હવે મારી મમ્મી બહાર આવશે, ખાલી 2 આંખો બતાવવાની જરૂર પડશે. ગઈશ તો ઘરનું કામ બધું પતાવીને બધું નીકળી ગયા ખેતરે. અને મારા દાદાજી એટલા ઉતાવળા કે અમારી રાહ ના જોઈ અને નીકળી ગયા. તો વાંધો નહીં, હવે અમે ખેતરે જઈએ. ખરા બપોરે પકોડીની યાદ આવી તો મારું બોન તરત જ બાજુમાં જ અમારા ભાઈ એક બનાવે છે તો તરત લઈને આવી છે. અને હવે આપણે ખાઈ લઈએ પકોડી. दोपहर की चाय और ये बिस्किट छोटे वाले. सवार तो आवे ठीक है, પણ બપોરે બી આવી જાય. જુઓ, એને ટાઈમની ખબર જ હોય. વહેલા બનાવવા તો આવે ને મોડા બનાવવા તો આવે. અને એ બી બિસ્કિટ જ ખાય. અને હેલો દોસ્તો, તો રોજની જેમ આપણે બધું કામ પતાવીને ઘરે નીકળ્યા. ઘરે જઈને જમવાનું બનાવવાનું. હાય ગાઈસ, તારા દક્ષુ આઈ ગરમી બાપે. હાય કરો, હાય કરો બટુ. हाय गाइस, हाय गाइस. कैसे होएंगे? कैसे होएंगे? कैसे एम कर. તમે બધા કેમ છો એમ કે? એવું બધું નહીં બોલવું. તો હાય તો કર, પર ખાલી હાય કર. નહીં કરું તો બાય કરો. કોણ નહીં કરું? અરે બાગા છું. ના માછી ના ગોડી સોસુડી મોરતી નહીં મોને. હવે તો મોટી થઈ ગઈ છે. લાય ઉમલા હાય કર હવે. આમ જો હાય 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 કર. हाय कैसे हो? हाय ठीक हूँ. ठीक हूँ. મમ્મા કે ફાવતો તું નતો ફાવતું તો જમ આવતી નથી ગતું. હવે નહીં જાય ને? હવે ન જાતી હો. મમ્મી કે માં જાવ હે તો કે તું એકલી જતી રહી ગઈ. ફરી જુआ તો. સો ગાઈઝ, રાતનો સમય છે અને ફરીથી મારી બેન ખબર નહીં અને શું સૂચે છે. 2-3 દિવસથી તો એને વસ્તુ લઈને જ એરી બેસી જાય છે. આટલા દિવસ તો નામ બી લેતી નથી. અને હવે नेल्स 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 ओनली नेल्स ही इसको दिखाई देते हैं. पर कोई बात नहीं, क्योंकि वैसे भी इतने दिन बहुत कम था. चलो अम्मी, कहीं કેવું છે તમારે? તમારે કંઈ કહેવું નથી, પણ આ વિડીયો જ અહીંયા, આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.